લે આ વહુ હજુ નથી ઉઠી? વહુ બેટા, ઓ વહુ બેટા. હા મમ્મી બોલો. ઉઠી ગઈ બેટા? હા મમ્મી નાઈ વતન લીધું. ઓહો સરસ સરસ. બેટા પિયરમાં કોઈનું માંડવા મુહૂર્ત છે? હા સવાર સવારમાં આટલા સરસ તૈયાર થઈ ગયા છો. ના બા આ તો તમે નતા કહેતા કે હમણાં નવા નવા લગ્ન થયા છે ત્યાં સુધી તમે સારી સારી સાડીઓ પહેરજો એટલે પહેરી છે બા. આડોશ પાડોશમાં આપણું હારું દેખાય એટલા માટે પહેરી છે. કીધું તું બેટા પણ સવાર સવારમાં નહીં, ક્યાંક બહાર જમવા જવાનું થાય ત્યારે પહેરવાની બેટા. અને આપણે સવાર સવારમાં કેટલા કામ હોય, કપડાં ધોવાના, વાસણ ઘસવાના, કચરા પોતા, રસોઈ કરવાની. સવાર સવારમાં કેટલા કામ હોય, ઢગલા લુગડાના ધોવાના, વાસણ ઘસવાના, કચરા પોતા, સંડાસ બાથરૂમ ધોવાના, પછી બારીઓ લૂછવાની, બારીઓના કાચ લૂછવાના, બધું નહીં કરવાનું બેટા. અને નવી નવી સાડીઓ પહેરાય. આપણે બાયુ માણસને કેટલા કામ હોય બેટા. હા હા મમ્મી હવે કાલથી આવી ભારે સાડીઓ નહીં પહેરું બસ. હા હા ભારે સાડી ના પહેરો તો કઈ નહીં પણ સાદી સાડી પહેરજો હો. નાઈટ ડ્રેસમાં બહાર નહીં જતા ને તો તમારા સસરાને તો જરાય નથી ગમતું. અને એટલે જ તો મેં તને સાદી સાડી વધારે આપી છે બેટા. આપણા ઘરકામમાં કામ લાગે ને મારા દીકરાને એટલા માટે. બા તમે તો 5:30 ના જાગ્યા છો તો તમે તમારા માટે કઈ કામ નહીં રહેવા દીધું હોય ને? આ મારે થોડી એક કામ હોય. સવારમાં વહેલી જાગીને તો મેં પહેલા આરામ બંધ કર્યું, પછી બ્રશ કર્યું, પછી ભાખરીનો લોટ બાંધ્યો, એક ચૂલા ઉપર ભાખરી કરીને બીજા ચૂલા ઉપર ચા મૂક્યો, 2 ભાખરી ને ચા સવાર સવારમાં ખાઈ લીધું. અને આ તારા મામાએ અડદિયા મોકલ્યા છે તો 2 ગોળ અડદિયાની ખાધી. આ તને ભાવેશને અને તારા સસરાને ક્યાં અડદિયા ભાવે છે તો બધું મારે એકલીએ જ ખોટવાડવું ને. બા પોપટ મામા નાના પાડી દેવાય કે અડદિયો ના મોકલાવે. લે મારા મોઢે થોડી તાળું મારેલું છે તે તમે ના ખાવ તો શું મારે પણ નહીં ખાવાનું? તમે કપડા વોશિંગ મશીનમાં પલાળી દી? ના ના આ શિરામણ કર્યું અને પછી હું દીવાબત્તી કરવા બેઠી. એટલે હજુ તો બધાય કામ બાકી છે બેટા. ચાલ ચાલ આપણે બંને થઈને કરી નાખીએ. ચાલ તો આપણે કામ કરી લઈએ. અને હા ભાવે સુખે ને એટલે તમે બંને ચા ને ભાખરી કરીને ખાઈ લેજો. એ હારું બા. હાલો હાલો હજુ ઘરના બધા કામ બાકી છે. એ કોઈ છે ઘરમાં? એ આ ગોડાણા. આવો આવો રેખાબેન બેસો. કેમ મારું દેખાતા નતા રેખાબેન? તમારા સાસુ આવે છે કે શું? અરે ના ના એ અહીંયા આવે તો મારા સસરા ત્યાં શું ખાય? પણ બંને હા ઓરાને અહીંયા જ બોલાવી દો ને. આ ગયડા ગણપણે હજુ કેટલું કામ કરશે? એ હે રંભાબેન તમારા સાસુ સસરા દેશમાં નથી રહેતા? ના રે મારા સાસુ સસરા તો દેરાણી સાથે રહે છે. તે પર મહિનો મારા સાસુ સસરા માં ભેગા રહીને ના ગયા. પેલા 15 દિવસ મારા સસરા બીમાર પડ્યા હતા ત્યારે. હા તમે બહુ દોડાદોડી કરી હતી દવાખાનાની. હું તમને પૂછવાની જ હતી પણ તમે પેલા દિવસ લસણ લેવા આવ્યા ને એમાં ભૂલાઈ ગયું. પછી વિચાર્યું કે ફરી લસણ પાછું આ દેવા આવશે ત્યારે પૂછી લઈશ પણ તમે લસણ દેવા આવ્યા નહીં ને કોઈ વાત થઈ નહીં. અરે લસણ તો હું ભૂલી ગઈ. હા તે મારે ક્યાં દુકાનેથી લાવવાનું હતું? આ ઘરનું જ હતું. કાઈ વાંધો નહીં. વ્યવહારે તો વ્યવહાર જ કહેવાય ને. હું બાતે તો વાંચતી હતી તો ભાઈ બહાર નીકળ્યા તો મને કહેતા જાય કે દેશમાંથી સરગવા આવે છે તે લેતા જજો. આવ્યો તો છે પણ થોડો ગયડો છે ને એટલે મેં તમને ના આપ્યો. રંભાબેન 15 દિવસ થયા પારે તમને એક વાત પૂછવી છે પણ એમ થાય કે કેમ પૂછું. લે તમારા ઘરની મને બધી ખબર હોય, મારા ઘરની તમને બધી ખબર હોય. આપણે ક્યાં મહાણીએ બધું લઈને જાવ છે? તમે તમારે પૂછો ને. તમે તો પેલા સાંજે શંખ નતા વગાડતા? હા તો હવે કેમ સવારમાં 5:30 વાગ્યામાં વગાડો છો? હું તમારો શંખ સાંભળીને તો હું એ ફટાક દઈને ઊભી થઈ જાઉં છું. લ્યા ભાવ કરી રેખાબેન તમાર ઘર હોતું શંખ સંભળાય છે? તમે શંખ એકવાર વગાડો તો ના ચાલે? શંખના જ્યાં સુધી સુરસુડિયા ના નીકળી જાય ત્યાં સુધી તમે શંખ નથી મૂકતા. એકવાર શંખ વગાડે શું ભગવાન નથી જાગતા? અરે રેખાબેન ભગવાન તો જાગતા જ પણ આ ઘર કુકડી વહુઓ હોય ને એને ધાબળામાંથી બહાર કાઢવા માટે આ શંખ વગાડવા પડે. હા રંભાબેન અત્યારથી જ વહુને દાબમાં રાખજો ને તો વહુ બેટા કરશો ને તો વહુ બેટા માથે ચડીને છાણા થાપશે. લે રેખાબેન એવું તમારે મને શીખવાડવું પડે. તમારું રાંધવાનું, તમારો મોભો, તમારું કામ તો ઘડિયાળના કાંટે હાલે. તો મારા સામે આ ગેંગલી ફેંગલી વહુઓ હાલે જ નહીં. કુટુંબમાં અમે 8 વહુઓ છીએ પણ અમારા આખા ઘરની વહુઓ રંભા કાકી કરે. હા અને અમારા ભાઈ તો હા ભગત જેવા નહીં અંબાબેન. એટલે તો જ્યાં હોય ત્યાં મારે આંખે થાવન થાય એ તો કઈ બોલે નહીં. અને હું બોલું એટલે બધાને કડવું લાગે. એ હે બેન આ મારા બેને થોડું ઊંચા અવાજે ના બોલવું જોઈએ. આરતી બેટા આવો બેસો બેસો. કેમ છો રેખા માસી? બહુ સારું હો બેટા. બેટા આરતી તારી નાની બેન છે? કેમ એવું પૂછો છો રેખા માસી? કેમ આપણે તમારા ભાઈ માટે વ્યવહાર નહીં ગોતવો પડે? લે તે
આવશે. તો હે રંભાબેન, આજે આરતી અને ભાવેશ ક્યાંય જમવા ના જવાના હોય તો લગનનો રોટલો ખાવા તેડાવી લઉં. તમે અને મારા ભાઈ પણ જોડે આવજો. હા, વાંધો નહીં. આમ તો અમે ક્યાંય નથી જતા, પણ ના તો તમારા ઘરેનો અમારે વ્યવહાર સારો ને એટલે આવીશું. પણ રેખાબેન, હું શું કહું છું, અમારે કાંજે થોડું મોડું થશે. મારે નારતીને છે ને આમાં નણંદને જરાક પગ ભાગી ગયો છે ને તેમની ખબર કાઢવા જવું છે. તો આવતા આવતા 7-1 વાગી જશે. અરે કઈ વાંધો નહીં, જ્યારે આવો ત્યારે તમારું જ ઘર છે ને. અને આરતી બેટા, તાર દિયર માટે રૂમાલ અને સોપારી લેતી આવજે. હા સારું, તો ચલો હું જાઉં અને વહેલા સર આવી જજો. એ હે બા, કાલ તો ફરી મોટા ભાઈની જાનમાં દોડવા લેતા હતા. એમ કેમ પગ ભાગી ગયો? અરે પગ બગ કઈ નથી ભાગ્યો. આ તો બાનું કાઢી દે ને તો પેલી રેખા વાત ના જોવે. ખાડી છે ને ઓછી નથી. આપણને જમવા તો બોલાવે છે, પણ આપણે જઈએ ને એટલે બધું કામ આપણને સોંપી દે. એટલે જ મેં એને કહી દીધું કે અમારે આવવામાં મોડું થશે. આ ભોરી બધું રોધીને રાખશે. ખોટું ના લગાડતા, પણ એક વાત કહું, આવું સારું ના લાગે હો બા. સવાલ જમવાનું નથી બા, પણ એકલા હાથે રાંધો અને આપણે ખાલી જમવાની થાળીએ બેસવા જઈએ તો એવું સારું લાગે બા. રેખામાંથી નાખે તોય આપણે સામેથી જવું જોઈએ. તારી વાત તો સાચી છે, પણ મને તો એવું લાગ્યું કે તને રાંધવા જવું નહીં ગમે એટલે. અરે બા, અમારે તો કાકા બાપાનું 25 જણાનું કુટુંબ ભેગું રહે છે અને બધા હળી મળીને ઘરના કામ કરે. અને હા, કામ નાનું હોય કે મોટું, બધા એકબીજાને ટેકો કરે. અમે તો સવારે જો વહેલા ઉઠીને નાસ્તો પણ જોડે કરવાનું, બપોરેનું જમવાનું પણ જોડે જમવાનું, રાતનું જમવાનું પણ જોડે જ જમવાનું, અને પછી બધા ભેગા થઈને 2-3 કલાક તો સાથે બેસીને વાતો કરવાની જ. મોટા બા, મારા મમ્મી, મારા કાકી, મારા ભાભી બધા સવારમાં 5 વાગે જાગે. હું તો મોટા કુટુંબમાં ઉછેરીને આવી છું. સવારમાં ઉઠીને ભેંસ દોવાની, વાસીદા વારવાના, પાણી ભરવાના બધા કામ ભેગા થઈને જ કરીએ બા. મારા દાદાએ બધાને એવું કીધેલું કે છોકરીઓ હજી નાની છે એટલે બધા એમને કલાક વધારે સુવા દેજો. એટલે અમને બધા કલાક વધારે સુવા મળે. એટલે તો બા મને 6 વાગે ઉઠવાની ટેવ છે, પણ આજથી મને ખબર પડી ગઈ કે આપણા ઘરમાં 5:30 ઉઠવાની આદત છે. એટલે કાલથી હું 5:30 ઉઠી જઈશ. કાલથી તમે 6 વાગે જાગજો, એટલે કાલથી તમારે